હવામાન વિભાગે આગાહી કરી હતી તે પ્રમાણે છોટાઉદેપુર જિલ્લાની અંદર ગત રાત્રિથી જ ભારે વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને નસવાડી તાલુકાની અંદર 2 થી 3 ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો છે, જેને લઈને નદી નાળાઓ છલકાયા છે. આપણે તસવીર બતાવીશું કે આજે બોડેલીથી નસવાડી જવાનો જે મુખ્ય જે હાઈવે જે છે, નેશનલ હાઈવે નંબર 56, જે ફોરટેક બનાવવાનું કામગીરી હાલ ચાલુ રહી છે અને તેમાં પણ રોડ ઉપર પાણી ફરી વળ્યું છે. આસપાસના જે ખેતરોનું જે પાણી જે છે તે આ જ હાઈવે ઉપર ફરી વળ્યું છે, જેના કારણે કેટલાક મુસાફરો અટવાયા છે. સામે કિનારે કેટલીક બસો અટવાઈ છે, ત્યારે રાજપીપળાથી બોડેલી જતી જે કેટલીક એસટી બસો જે છે તે અટવાઈ છે. આમ તો જે મુસાફરો છે, નોકરિયાત વર્ગના લોકો છે, તેઓ પણ હાલ અહીં અટવી પડ્યા છે અને જે નાના વાહનો છે તે બિલકુલ આ રોડ પરથી જઈ શકતા નથી, જેના કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે. આમ તો આજે હાઈવે બંધ થતા કેટલાક મુસાફરો તો અટવાયા છે, સાથે સાથે આજે આસપાસના જે ખેતરોની અંદર જે પાણી ભરાયું છે, એટલે ચોક્કસથી આ વિસ્તારના ખેડૂતોને પણ મોટું નુકસાન થશે એ ચોક્કસપણે દેખાઈ રહ્યું છે. બોડેલીથી નસવાડી હાઈવે પર અમે ઊભા છે. પાણી ભરાઈ ગયું છે. પાણી ઉતરે એટલે પછી અમે બસ લઈને જઈશું. કેટલા સમયથી ઉપર હમણાં 15-20 મિનિટથી ઊભા છે. કેટલું પાણી ભરાયું? આખી ગાડી ડૂબી જાય છે એવું છે. મારી નાની બસ છે મિની, એટલે જોખમદારક છે. જોખમ. હાજી. આ કયો હાઈવે છે? બોડેલીથી નસવાડી. અત્યારે અમે નસવાડીથી બોડેલી હાઈવે તરફ જઈ રહ્યા છે, પણ વચ્ચે પાણીના ખેતરના પાણી બધા ફરી વળ્યા છે. તો અત્યારે નીકળાય એમ છે નહીં. આખે પાણી ઉતરશે તો અમે નીકળીશું. બસ અત્યારે આ કોસિંદ્રા મેન હાઈવે પર પાણી ભરેલું છે. આમ જુઓ ને, આમ 6-7 વાહનો બધા અટવાયેલા છે ને કે લગભગ બસનું એક ટાયર આખું અંદર ડૂબી જાય એટલું પાણી છે. હવામાન વિભાગે આગાહી કરી હતી તે પ્રમાણે છોટાઉદેપુર જિલ્લાની અંદર ગત રાત્રિથી જ ભારે વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને નસવાડી તાલુકાની અંદર 2 થી 3 ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો છે, જેને લઈને નદી નાળાઓ છલકાયા છે. આપણે તસવીર બતાવીશું કે આજે બોડેલીથી નસવાડી જવાનો જે મુખ્ય જે હાઈવે જે છે, નેશનલ હાઈવે નંબર 56, જે ફોરટેક બનાવવાનું કામગીરી હાલ ચાલુ રહી છે અને તેમાં પણ રોડ ઉપર પાણી ફરી વળ્યું છે. આસપાસના જે ખેતરોનું જે પાણી જે છે તે આ જ હાઈવે ઉપર ફરી વળ્યું છે, જેના કારણે કેટલાક મુસાફરો અટવાયા છે. સામે કિનારે કેટલીક બસો અટવાઈ છે, ત્યારે રાજપીપળાથી બોડેલી જતી જે કેટલીક એસટી બસો જે છે તે અટવાઈ છે. આમ તો જે મુસાફરો છે, નોકરિયાત વર્ગના લોકો છે, તેઓ પણ હાલ અહીં અટવી પડ્યા છે અને જે નાના વાહનો છે તે બિલકુલ આ રોડ પરથી જઈ શકતા નથી, જેના કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે. આમ તો આજે હાઈવે બંધ થતા કેટલાક મુસાફરો તો અટવાયા છે, સાથે સાથે આજે આસપાસના જે ખેતરોની અંદર જે પાણી ભરાયું છે, એટલે ચોક્કસથી આ વિસ્તારના ખેડૂતોને પણ મોટું નુકસાન થશે એ ચોક્કસપણે દેખાઈ રહ્યું છે. બોડેલીથી નસવાડી હાઈવે પર અમે ઊભા છે. પાણી ભરાઈ ગયું છે. પાણી ઉતરે એટલે પછી અમે બસ લઈને જઈશું. કેટલા સમયથી ઉપર હમણાં 15-20 મિનિટથી ઊભા છે. કેટલું પાણી ભરાયું? આખી ગાડી ડૂબી જાય છે એવું છે. મારી નાની બસ છે મિની, એટલે જોખમદારક છે. જોખમ. હાજી. આ કયો હાઈવે છે? બોડેલીથી નસવાડી. અત્યારે અમે નસવાડીથી બોડેલી હાઈવે તરફ જઈ રહ્યા છે, પણ વચ્ચે પાણીના ખેતરના પાણી બધા ફરી વળ્યા છે. તો અત્યારે નીકળાય એમ છે નહીં. આખે પાણી ઉતરશે તો અમે નીકળીશું. બસ અત્યારે આ કોસિંદ્રા મેન હાઈવે પર પાણી ભરેલું છે. આમ જુઓ ને, આમ 6-7 વાહનો બધા અટવાયેલા છે ને કે લગભગ બસનું એક ટાયર આખું અંદર ડૂબી જાય એટલું પાણી છે.